હાલથી મારો મિત્ર સુગ્રીવ આવ્યો છે. કેમ મિત્ર હનુમાન? હા મિત્ર સુગ્રીવ, હા અત્યારે આવવાનું કારણ? અત્યારે મારા મોટા ભાઈ વાલી મારી પાછળ પડ્યા છે. અરે સુગ્રીવ, હા નિર્ભય રહે. હા હવે મિત્ર, હા મિત્ર. તારા મોટા ભાઈ વાલીને લીલગરી પર્વત ઉપર હા ઋષિઓનો શ્રાપ છે, હા મિત્ર. માટે લીલગરી પર્વત પર નહીં આવી શકે. હા મિત્ર. માટે નિર્ભય રહે. ભલે મિત્ર. અરે મિત્ર હનુમાન, હા સામે જે દેખાય છે ને હા. તે મને નક્કી વાલીના દૂત હોય એવું લાગે છે મિત્ર. અરે સુગ્રીવ, હા મિત્ર. નિર્ભય રહે. હા હમણાં જ હું ખાતરી કરી અને આવું છું. ભલે મિત્ર. જય શ્રી રામ. અરે આપ કોણ છો? અરે હનુમાન, પેલા બ્રાહ્મણ રૂપમાંથી તમારા મૂળ સ્વરૂપમાં આવો. જય શ્રી રામ. અરે હનુમાન, હું રામ છું અને આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. હરે પ્રભુ, આપ. હરે પ્રભુ, મારો મિત્ર સુગ્રીવ હરે એના મોટા ભાઈની પાછળ પડ્યા છે અને એની પત્નીને કેદ કરી છે, તો આનો કંઈક ઉદ્ધાર કરો. અરે હનુમાન, હા પ્રભુ. અત્યારે મારા પત્નીનું પણ કોઈ હરણ કરી ગયું છે. હા પ્રભુ. એને ગોતતા ગોતતા અમે આ નીલગિરી પર્વત સુધી પહોંચ્યા છીએ. હા પ્રભુ. હું સુગ્રીવની મદદ જરૂર કરીશ. હા. પણ સુગ્રીવને પણ એનું રાજ્ય મળ્યા પછી મારી મદદ કરવી પડશે. ભલે મહારાજ. અરે સુગ્રીવ, શ્રી રામ. અત્યારે તમે તમારા ભાઈને બોલાવો, એની સાથે યુદ્ધ કરો અને જરૂર ભગવાન તેનો વધ કરશે. જેવી આજ્ઞા પ્રભુ. વાલે વાલે મહાનિક વાલે હા સુગ્રીવ યુદ્ધ માટે લલકારે છે વાલે. અરે તમે બંને ભાઈ એક સરખા દેખાવ છો. કદાચ જો ભૂલથી મારું બાણ તમને લાગી જાય તો મોટો અનર્થ થઈ જાય. હા પ્રભુ. માટે હું તમને નિશાની સ્વરૂપે મારી માળા આપું છું. હું જરૂર એનો વધ કરીશ. ભલે પ્રભુ. હાલો. પાછળ બાપા કોઈને દેખાતું નથી. મારા વાલીડાઓ શેર આમ હકોરા આખી બજાર અડધી બજાર ને નથી દેખાતો. ભલામણો આગળ થોડું ઊભું રહેવાય. શેર આમ હકોરા હલકા હેઠા બેસો તો બધાયને દેખાય, એની જેવો એકય નહીં.
બેજો મારા વાલા બધા બેજો, બધાને પગે લાગુ. બેજો એટલે બધાને દેખાય. બેજો બાપા બેજો. બેજો એટલે બધાને દેખાય. હા બેજો બેજો. હા હા વાહ ભાઈ વાહ. શાબાશ જુવાનિયા શાબાશ. અરે પ્રભુ, મેં કાંઈ પણ અપરાધ નથી કર્યો, છતાં તમે મને માર્યો. અરે વાલી, પોતાના ભાઈની પત્નીને બંદીવાન રાખી અને રાજ કરવું એ અપરાધ નથી તારો? એ તો મેં મારા રાજ્ય માટે રાખે તે એની પત્ની. એ અપરાધ જાણી અને તમે બાણ માર્યું છે. અરે પ્રભુ, છતાં તોય તમારી સાથે મારે કાંઈ પણ વાંધો નતો, તોય છતાં તમે મને નિર્દોષને માર્યો. અરે છોકરી વાલી, તારે જો અમર થવું હોય તો હું તને અત્યારે અમર કરી દઉં. અરે ના પ્રભુ, આપ સ્વયં છો, મારે અમર નથી થવું. પણ પ્રભુ, મારી એક વાત માનજો. અરે મારો પુત્ર અંગત છે, એને આપના સૈન્યમાં ભેળવો. ભલે, આનો બદલો હું કૃષ્ણ અવતારમાં તમને જરૂર આપીશ. ભલે પ્રભુ. જય શ્રી રામ. અરે હનુમાનજી, અત્યારે તમે માં જાનકીની જોત કરવા માટે જાઓ અને જાઓ ખબર લઈને આવો કે માં જાનકી ક્યાં છે. જય શ્રી રામ. હનુમાન, જ્યારે તમે જાનકી પાસે જાઓ, હા પ્રભુ. ત્યારે તમને ઓળખશે નહીં. હા અને એને કેમ ખબર પડશે કે તમે મારા દૂત છો? હા પ્રભુ. માટે નિશાની સ્વરૂપે હું તમને એક અંગૂઠી આપું છું. ભલે પ્રભુ. જય શ્રી રામ.
તો ચાલ ત્યાં જાઓ. જય શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ. જય શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ. અરે કોણ સાહેબ તમે તમારો વેશ બદલો કરી અને મને ડરાવતા તો નથી ને? અરે હું રામ ભક્ત હનુમાન છું, રણરાજ હનુમાન છું. અરે આ મુદ્રિકા તો મારા રામની છે. અરે મારા રામ શું કરે છે? પૂછે તો છે ને? હા, અરે કાયમની માટે રાત દિવસ તમારું જ નામ લેશે અને તમને જ ગોતે છે માટે. અરે તે જાઓ હનુમાન. હા, મારા સ્વામીને કહેજો કે જલ્દી આવે. લો આવું. જય શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ. હા પ્રભુ. અરે પ્રભુ, માતા સીતાએ એમ કહ્યું છે કે જટ ને જટ મને તેડવા આવ્યો, નકર હું આત્મહત્યા કરું છું. શું સીતાનું હરણ લંકાપતિ રાવણ કરી ગયો છે? હા પ્રભુ. સીતા કુશળ તો છે ને? હા પ્રભુ, સીતાએ કીધું છે કે જટ ને જટ મને તેડવા આવ્યો. અરે હનુમાનજી, હા પ્રભુ. અત્યારે તમે સુગ્રીવને કહો હા, કે આ સમુદ્રની અંદર હા. પુલ બનાવે અને લંકા ઉપર અત્યારે ને અત્યારે સહાય કરવાની તૈયારી કરો. ભલે પ્રભુ. જય શ્રી રામ. અરે મોટા ભાઈ, અત્યારે આપણે લંકાના પટાગઢની અંદર પહોંચી ગયા છીએ. તો આજના યુદ્ધની અંદર કોણ છે? અરે આજના યુદ્ધની અંદર ઇન્દ્રજીત આવી રહ્યા છે. મહારાજ લંકેશનો હુકમ છે. આજના યુદ્ધમાં ઇન્દ્રજીત પધારી રહ્યા છે.
આપણે એવી કરતા હા પ્રભુ મૂર્છા આવી છે તો હાથે હાથ જઈ અને ગમે ત્યાંથી વેચને લઈ આવો. ભલે પ્રભુ અત્યારે જ જાઉં છું અને જડીબુટી લઈ આવું છું. જય શ્રી રામ શ્રી રામ શ્રી રામ. રામ ભગવાન દેવના રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન દેવ. રામ લક્ષ્મણ જય બોલો હનુમાન દેવ. રામ લક્ષ્મણ દેવ. રામ લક્ષ્મણ દેવ જય બોલો હનુમાન દેવ. રામ લક્ષ્મણ દેવ જય બોલો હનુમાન દેવ. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન દેવ. ગોવિંદરાજ, અરે ગમે તે કરો, જો એ જડીબુટી આ પર્વતમાં છે પણ એમની મૂર્છા ઉતારવાની છે. આજે મહારાજ લંકેશનો હુકમ છે કે આજના યુદ્ધમાં કુંભકર્ણ પધારી રહ્યા છે, તો તમામ રાક્ષસ વીરો સાવધાન.
ભોજનનો પ્રબંધ કરો અને એ ભોજનનો હવન કરી એના નામે લાવવા દો. આ કેટલું ભોજન ખાય કઈ ખબર છે નહીં. એનો કાંઈ નક્કી જ નહીં. 6 મહિને જાગે છે એક વાર ને એક વાર ખાઈ પાછો હોઈ જાય છે. અલા ભાઈ ભોજન ખવડાવો ખવડાવો. હા હા એ જાગ્યા જાગ્યા મહારાજ જાગ્યા જાગ્યા. જય જય લંકેશ. આજે લંકેશપતિ રાવણનો હુકમ છે તમારા માટે. આજના યુદ્ધમાં તમારે જવાનું છે અને દુશ્મનોને મોતને ઘાટ ઉતારવાના છે. આ સામે સેના દેખાય એની સાથે બરાબર છે તો યુદ્ધની તૈયારી કરો. એ વગાડો વગાડો મારા બાપુને હવે ત્યાં મળ્યો છે. અરે આજના યુદ્ધમાં કુંભકર્ણનું મૃત્યુ થયું છે. અને મહારાજ લંકેશને ખબર પડતા પોતાનો રથ લઈ અને દુશ્મન તરફ આવી રહ્યા છે. હે તમામ રાક્ષસ વીરો સાવધાન. જય જય લંકેશ. એ બાબા શેર શેર કાંઈ દેખાતો